વોશિંગ્ટન ડીસીમાં વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે થયેલા વ્યાપારિક સમજૂતી બાદ આ મુલાકાત ખાસ. વિદેશમંત્રી ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ બેઠકમાં પણ લેશે ભાગ. સંસદના બંને ગૃહમાં આજે પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ મુદ્દે ચર્ચા. આજની કાર્યસૂચિમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ વિધેયકી કાર્ય પણ સૂચિબદ્ધ. સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની એસઆઈઆર પ્રક્રિયા પર વિરોધ કરતી અરજી પર સુનાવણી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં મમતા બેનર્જી ઉપસ્થિત રહેવાની સંભાવના. ભગવાન બુદ્ધના અસ્થિ સહિતના અવશેષો શ્રીલંકાના કોલંબો ખાતે મોકલવાની વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી. પીએમ મોદીએ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન આ અવશેષો મોકલવાની સાધી હતી સહમતિ. આ અવશેષો શ્રીલંકન નૂતન વર્ષે પહોંચશે કોલંબો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જિલ્લા કલેક્ટરોને આહવાન. રાજ્યમાં જળસંચય જનભાગીદારી 2.0 અભિયાનની કરી સમીક્ષા. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું, જળસંચય અને જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં બની મોડેલરૂપ. સિવિલ એવિએશન ક્ષેત્રે ગુજરાતની વિશેષ સિદ્ધિ. હૈદરાબાદ ખાતે આયોજિત વિંગ્સ ઇન્ડિયા 2026માં ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમનો પુરસ્કાર એનાયત. ઉડ્ડયન ક્ષેત્રે મેન્ટેનન્સ અને સમારકામ સહિતની ગુજરાતની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત. અમેરિકાએ અરબ સાગરમાં નષ્ટ કર્યા ઈરાની ડ્રોન. અમેરિકનો નૌસેનાનો દાવો, આત્મરક્ષા માટે લીધો નિર્ણય. અને અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રેકોર્ડ 6ઠ્ઠી વખત ટાઇટલ જીતવાની દિશામાં આગળ વધશે ભારત. સેમીફાઇનલમાં અફઘાનિસ્તાન સાથે મુકાબલો. અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં આગળ છે ભારત.